નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 16 સ્થાનિક સરકારની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા 16ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 16 સ્થાનિક સરકાર। તો અહીંયા પહેલો પ્રશ્ન આવે છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પેલું છે, નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થા નથી? તો સી નગરપાલિકા। ત્યાર પછી બીજું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે? સી 50%। ત્રીજું, પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? બી ગ્રામ પંચાયત। ચોથું, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો બી 2 વાર। ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? સી રાજ્ય સરકાર। નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી? તો ડી સંચાલન સમિતિ। સાતમું, ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે? સી 8। નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? સી મેયર। 9મું, નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્ય છે? સી 4। 10મું, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકની ફાળવણી કોણ કરે છે? ડી જિલ્લા પંચાયત પ્રમુખ। પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા રચો। તો તાલુકા વિકાસ અધિકારીની સામે આવશે એફ, જિલ્લા ચૂંટણી અધિકારીની સામે આવશે સી કલેક્ટર। ત્રીજું, નગરપાલિકા મુખ્ય અધિકારીની સામે આવશે ચીફ ઓફિસર। મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી મ્યુનિસિપલ કમિશનર। મહાનગરપાલિકાના સભ્ય કોર્પોરેટર। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે, ખોટું। ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે, સાચું। સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલ છે, સાચું। જિલ્લા આયોજન સમિતિ સચિવ કલેક્ટર હોય છે, સાચું। પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે। બીજું, ગ્રામ પંચાયતના વડા ખાલી જગ્યા હોય છે, સરપંચ। તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે, તાલુકા વિકાસ અધિકારી। ગ્રામીણ સ્થાનિક સ્વરાજનું 3જું સ્તર ખાલી જગ્યા છે, જિલ્લા પંચાયત। 5મું, ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલું, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે? કઈ? ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 3 છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત। બીજું, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે? કઈ? શહેરી સ્થાનિક સ્વરાજ્યની 2 સંસ્થાઓ છે, પહેલું નગરપાલિકા અને બીજું મહાનગરપાલિકા। ત્રીજું, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે? ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો 8 હોય છે। અહીંયા ચોથો પ્રશ્ન આવે છે, ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહે છે। ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ હાજરી આપે છે? ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે। છઠ્ઠું, તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે। 7મું, પંચાયતી રાજમાં 3 સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે। 8મું, કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં છે?
5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે. 9મું, મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે? મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે. કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે? કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે? કલેક્ટર જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. સ્થાનિક સ્વરાજ એટલે શું? ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. પંચાયતના કાર્ય જણાવો. ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. તાલુકા વિકાસ અધિકારીના કાર્ય જણાવો. તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે, તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે. જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિ હોય છે? કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના જિલ્લા પંચાયતમાં કરવામાં આવે છે. મામલતદારના કાર્ય જણાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા પ્રમાણપત્ર આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સામે રાહત બચાવની કામગીરી વગેરે કાર્ય કરે છે. ત્યાર પછી ટૂંક નોંધ લખો. પ્રશ્ન પહેલો, સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે. ત્યાર પછી બીજું આવે છે લોક અદાલતનું મહત્વ. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ, સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈપણ કારણથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે. લોક અદાલતમાં સ્થળ જ પર ઝડપથી બિનખર્ચાળ બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. ત્યાર પછી પ્રશ્ન 7, માગ્યા મુજબ ઉત્તર આપો. તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યની નોંધ તૈયાર કરો. હું ગામમાં રહું છું. ગામમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કાર્ય કરે છે, જેના કાર્યો નીચે મુજબ છે. ગ્રામ વિકાસનું આયોજન કરવું, જન્મ મરણનું રજિસ્ટર રાખવું, જમીન દફતરની જાળવણી કરવી અને જાહેર મિલકતની જાળવણી કરવી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આવે છે, તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો. તો મિત્રો, તમે જે ગામમાં રહો છો અથવા જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તે ગામના જે વોર્ડ પ્રમાણે જે તમારા ચૂંટાયેલા સભ્યો છે એમના નામ તમારે અહીં લખવાના થશે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું 16મા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.